ઘનશ્યામ મહારાજની જય. ભાવથી આરંભ કરીએ છીએ આપણે મહામંત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણની ધૂન. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હે મહારાજ સ્વામિનારાયણ પ્રભુ, સ્વામિનારાયણ પ્રભુ, સ્વામિનારાયણ પ્રભુ, સ્વામિનારાયણ પ્રભુ. ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠાનો મહામહોત્સવ આવ્યો, ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠાનો મહામહોત્સવ આવ્યો. બોટાદ ધામને આંગણે દિવ્યાનંદ છાયો, બોટાદ ધામને આંગણે દિવ્યાનંદ છાયો. દિવ્ય મહામાહોલનો અવસર આજ આવ્યો, દિવ્ય મહામાહોલનો અવસર આજ આવ્યો. દર્શન કરવા હોશે હોશે આવો ભાઈઓ ભાઈઓ, દર્શન કરવા હોશે હોશે આવો ભાઈઓ ભાઈઓ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. એ આવો વાલા હાલો. ઢોલ નગારા વગાડો, શરણાઈ જાંજ વગાડો, મંગલ ગીતો ગાઓ, સહુ દીવડાઓ પ્રગટાવો. ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠાનો મહામહોત્સવ આવ્યો, ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠાનો મહામહોત્સવ આવ્યો. બોટાદ ધામને આંગણે દિવ્યાનંદ છાયો, બોટાદ ધામને આંગણે દિવ્યાનંદ છાયો. દિવ્ય મહામાહોલનો અવસર આજ આવ્યો, દિવ્ય મહામાહોલનો અવસર આજ આવ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાન. તમને એક દિવ્ય નજરાણું મારે ભેટ કરવું છે. આપણા પ્રેમાનંદ સ્વામીએ એક પદ બનાવ્યું છે વર્ણી વેશનું અદ્ભુત, અને એના ઉપર આપણા વાલા સંતોએ એ આઈના માધ્યમથી જે વિડિયાઓ બનાવ્યા છે, જોયા જેવું, ધ્યાન કર્યા જેવું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય જય વર્ણી વેશ કલા નિધિ,
जय जय वर्णी वेश हो जय जय वर्णी वेश कलानी भी जय जय वर्णी वेश भीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतप क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा करुणामय चारुलोचनं शरणायात जनार्तिमोचनम्। આપ શ્રી અમારી વચ્ચે બ્રાહ્મણો પ્રત્યે જે ભાવના રાખો છો એ આપની અને આપના સંતોની મોટાઈ છે. આજે 2150 ભૂદેવો અત્રે ઉપસ્થિત થયા છો એનાથી મારા હૈયામાં આનંદનો કોઈ પાર નથી. સમાજના ઉત્થાન માટે, સનાતન ધર્મની એકતા માટે આપણને રાજી કરવા ભૂદેવો પધાર્યા છે. આજે ખૂબ જ એક ઐતિહાસિક ધાર્મિક વાતાવરણ અહીંયા બની રહ્યું છે. આટલું સરસ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આટલા બધા સંતોના સાથે થઈ રહ્યું છે અને એની અંદર સમગ્ર બોટાદના ભૂદેવો અહીંયા પધાર્યા છે એટલે એમાં સોનામાં સુગંધ ભરી છે. સેવા મારું જીવન છે તારો વાલો થાવા હો સેવા મારું જીવન છે તારો વાલો થાવા પ્યારા સંતો ભક્તોનો લાડલો જ થાવા પ્યારા સંતો ભક્તોનો લાડલો જ થાવા મારી આખી જિંદગી હું કરું કુરબાન. પોતે પુરુષોત્તમ નારાયણ પધાર્યા પૃથ્વી ઉપર આ બ્રહ્માંડમાં પહેલી વાર કૃપા કરીને અને પછી એમણે એવી વાતો કરી જે અઘરામાં અઘરું હતું એ બધું હેલામાં હેલું કરી દીધું બાપ. અને હેલામાં હેલું એટલે હું જાણો છો એ મારા પરાત્પર પુરુષોત્તમ નારાયણની પરાવાણી વચનામૃત આજ ગુજરાતી ભાષામાં મને તમને મળ્યું એ પોતે. વિવેકાનંદ નેત્ર મંદિર એવું એક સેવાનું અજોડ મંદિર છે કે જેણે આજ દિન સુધીમાં લાખો લોકોની ફ્રી ઓફ ચાર્જ નેત્ર સેવા કરી. નારાયણ સ્વામી 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 નારાયણ. આજે આપણે ધન્ય ધન્ય થઈ ગયા.
ગઢપુર ધામથી કુંડળ ધામથી અક્ષરધામાધિપતિ બોટાદ ધામ સત્સંગ બાગમાં આજે પધારી ગયા છે. એ જામી જામી बोटाद सत्संग बाग के आंगन में आनंद आनंद सहजानंद. बोटाद सत्संग बाग के आंगन में आनंद आनंद सहजानंद. घनश्याम प्राण प्रतिष्ठा का आज अवसर बरसे परमानंद. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની ढोल बजाओ शहनाई बजाओ मोतीन चौक पुराओ. श्री घनश्याम के स्वागत में आज हृदय मंदिर सजाओ. बोटाद सत्संग बाग के आंगन में आनंद आनंद सहजानंद. महोत्सव में छाया आनंद 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 सहजानंद. बोटाद सत्संग बाग के आंगन में आनंद आनंद सहजानंद. घनश्याम प्राण प्रतिष्ठा का आज अवसर बरसे परमानंद. બોલો શ્રી ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આવો ભક્તો જયના સાથે આપણે આ વિમોચન કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જે ગ્રંથનું વિમોચન કર્યું, બહુ જાજા બધા સંતો ભક્તોએ ભેગા મળીને એ ગ્રંથમાં જે લખેલું છે અને વાલા ભાઈઓ એકવાર વાંચજો તો ખરા બાપ. એક મુમુક્ષુને પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ સુધી કેવી યાત્રા ખેડવી પડે એની એમાં આબેહો બધી જ વાતો છે. બોલો સ્વીકાર કરો, સ્માઇલ કરો, સંવાદ કરો. આટલું કરો તો પરિવાર ટકે છે. બોલો હા કે ના? તમે છે ને કાચના ટુકડા છો, માર્કેટમાં જાશો ને તો ફૂટી જશો. એટલા માટે પપ્પા ને મમ્મી ચેક કરે છે, જાસૂસ નથી પલ. પપ્પા ને મમ્મી ચિંતા કરે છે, સાસુ ને વહુ છે ને એ ચિંતા કરે છે, આ જેઠાણી દેરાણી છે ને એકબીજાની ચિંતા કરે છે. સાંભળવાની રીત બદલે તો ભાઈમાં ભાઈ મળશે, પિતા અને માતાના સંબંધોમાં નવી ઉર્જા મળશે. સાંભળવાની રીત બદલો કે એ શંકા નથી કરતા, એ ચિંતા કરે છે. અમારી હાચી માં છે. જય હો. આ બધી અમારી માવડીઓ છે. જય હો. જય હો. બાપ માને લઈ આ માવડીઓને લઈ બધા સુખી છીએ. જય હો. સમયસર આપણે આપણા કુટુંબને પ્રેમ આપીએ. આવ ટૂંકી વાત કરી તો પ્રેમની જરૂર છે. संगणश्चैव विघ्नप्रश्य न जायते. शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्याये सर्वविघ्नोपशान्तये. नाम्नाष्टोत्तरशतं चतुर्वर्गमभीप्सतां सद्यफलप्रदं नृणां तस्य वक्ष्यामि सत्पतेः. श्रीकृष्ण श्रीवासुदेवो नरनारायण प्रभु. બોલો શ્રી ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કી
હેત પ્રેમથી રહેવું, મોટાને રાજી કરવા, મનધાર્યું ન કરવું, આજ્ઞામાં રહેવું, મર્યાદામાં રહેવું, ને વળી પાછો આનંદમાં રહેવું. હો, પરાણ પરાણ નહીં, હળવા ફૂલ થઈને જીવવું, ઉપાધિ તો બિલકુલ કરવી નહીં, એવી મારી તમને ભલામણ છે. ખૂબ આનંદમાં, ભગવાનના કેપમાં, સંતોના કેપમાં અને પ્રેમમાં બધાએ રહેવું. भोरे समय उठी भक्ति मात नित श्री घनश्याम जगावे. भोरे समय उठी भक्ति मात नित श्री घनश्याम जगावे. उठो लाल धन माल नयन के खेलन बाल बोलावे. भोरे समय उठी भक्ति मात नित श्री घनश्याम जगावे. शारद नारद मुनि सनकादिक वेद विमल जश गावे. घनश्याम प्राण प्रतिष्ठानो महामहोत्सव આવ્યો. घनश्याम प्राण प्रतिष्ठानो महामहोत्सव આવ્યો. बोटाद धाम ने आंगणे दिव्यानंद छायो. बोटाद धाम ने आंगणे दिव्यानंद छायो. भाइयों અને બાઈઓના બંને મંદિરમાં ભાઈઓ અને બાઈઓના બંને મંદિરમાં આચાર્યના વરદ હસ્તે પ્રતિષ્ઠાઓ થાય. આચાર્યના વરદ હસ્તે પ્રતિષ્ઠાઓ થાય. એવા દર્શન કરવાનો, એવા દર્શન કરવાનો મોકો અલૌકિક આવ્યો. બોટાદ ધામને આંગણે દિવ્યાનંદ છાયો. બોટાદ ધામને આંગણે દિવ્યાનંદ છાયો. નાના થવું, દાસ થવું, જીરો થવું અનિવાર્ય છે. એટલે મહારાજ કહે છે, દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ તેની, રાચીશ તેના રંગમાં. એને સંગે હું આમ ગાંડો થઈ જઈશ, એને પ્રેમ વરસાવીશ. બોટાદ ધામમાં મહોત્સવ જામ્યો. જામ્યો રે જામ્યો, અતિ ભારે જામ્યો. બોટાદ ધામમાં મહોત્સવ જામ્યો. જામ્યો રે જામ્યો, અતિ ભારે જામ્યો. સ્વામીશ્રીના મુખેથી જ્યારે આપણે કથા સાંભળતા હતા ત્યારે અમને અંદરથી જે આનંદ થયો છે, જે ભાવ ઉત્પન્ન થયો છે, એક અલૌકિક પ્રકારનો ભાવ ઉત્પન્ન થયો છે. મૂળ છ અંગની વાત
બહુ શોર્ટમાં એમણે સમજાવ્યું છે કે શા માટે આ 6 અંગનો બનેલો જે સંપ્રદાય છે એનું શું મહત્વ છે. जुगते जमो कीर्तार श्री हरि ने जमाड़वानो सहुने अतिशय प्यार कृष्णो घनश्यामो धार्मिको भक्ति नंदनः बृहद्व्रत धर शुद्धो राधा कृष्णेष्ट दैवतः मरुत्सुत प्रिय काली भैरवाद्यति भीषण जितेन्द्रियो जिताहार तीव्र वैराग्य आस्तिकः. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, ઘણા સમયથી આપણે જે કામને ખૂબ પૂરજોશમાં ઉપાડ્યું હતું, પણ આજે એ બધું કામ મહારાજ બિરાજા એટલે આપણું પૂરું થયું. ભગવાનને હવે આપણે રાજી રાખવાના, એ રાજી રેમ કરવાનું. હો વાતની એક વાર ટૂંકી ટચ વાત, મહારાજના સંતો અને ભક્તો ખૂબ રાજી રહે એવી રીતે બધા જીવજો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.